નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિટલ આપની સાથે. વડોદરામાં ગેસ સિલિન્ડરના પુરવઠાને લઈને એક ખૂબ જ અજીબ સ્થિતિ સર્જાઈ છે. દુનિયાના કોઈક ખૂણે ચાલી રહેલા યુદ્ધની અસર વડોદરાના રસોડા સુધી પહોંચી હોય તેમ લાગે છે. શહેરના વાસણા રોડ પર આવેલી સહયોગ ગેસ એજન્સીએ યુદ્ધના કારણે બુકિંગના સમયમાં ફેરફારનું બોર્ડ મારી એજન્સીને તાળા મારી દીધા છે. વાસણા રોડ પર આવેલી સહયોગ ગેસ એજન્સીની બહાર આજે ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી હતી. જોકે ગ્રાહકો જ્યારે અહીં પહોંચ્યા ત્યારે એજન્સી પર તાળા લટકતા હતા અને બહાર એક વિચિત્ર નોટિસ જોવા મળી હતી. એજન્સીએ બોર્ડ પર લખ્યું હતું કે યુદ્ધના કારણે બુકિંગ સમય બદલાયો છે. આ લખાણ વાંચીને ગ્રાહકો પણ ચક્રાવે ચડ્યા છે કે આખરે યુદ્ધ અને ગેસ એજન્સીના સમયને શું લેવા દેવા. અનેક લોકો નવા બુકિંગ માટે આવ્યા હતા તો ઘણા લોકો અગાઉ બુકિંગ કરાવ્યા બાદ સિલિન્ડર લેવા માટે આવ્યા હતા, પરંતુ એજન્સી બંધ હોવાથી તમામને ખાલી હાથે પરત ફરવું પડ્યું હતું. સહયોગ એજન્સીમાં આવેલા છે. ઇન્ડિયન ગેસનો જે ડિસ્ટ્રીબ્યુટર છે, અમારો ઘણા ટાઈમથી એની પાસે સિલિન્ડરનું બુકિંગ છે. રેગ્યુલર આવતો હતો, પણ હમણાં મેં 6 તારીખે બુકિંગ કરેલો છે. પેમેન્ટ બી થઈ ગયેલું છે એનું. અને હું 2 દિવસ પહેલાં ફરીથી ઇન્ક્વાયરી કરવા આવ્યો હતો ત્યારે તેમણે કીધેલું કે 2 દિવસમાં તમારો સિલિન્ડર આવી જશે અને ઇન્વોઇસ જનરેટ થઈ જશે કરીને. ઇન્વોઇસ જનરેટ ગઈકાલ સુધી થયું નથી, એટલે આજે ફરી ઇન્ક્વાયરી કરવા આવ્યો ત્યારે તે લોકો ઓફિસ બંધ કરીને ફરાર થઈ ગયેલા છે કરીને. અને કોઈ પણ જાતનું પૂછીએ છીએ તો એ લોકો ખાલી આ ઓનલાઈન નંબર ઉપર બુકિંગ કરવાનું કહે છે, જે ઓનલાઈન નંબર ઓલરેડી બીજા કસ્ટમર્સ ટ્રાય કરે છે, જેને તકલીફ પડે છે. મારો તો બુકિંગ થઈ ગયેલો છે, પેમેન્ટ થઈ ગયેલો છે, છતાં બી અમારે સિલિન્ડર વગર તકલીફ ભોગવવી પડે છે. મને ગેસનો બોટલ મેં 5 તારીખનો નોંધાયો તો મને કે કાલે આવી જશે, કાલે આવી જશે, કાલે આવી જશે. હજુ આજના તબક્કા સુધી બોટલ આવ્યો નથી. મારો નોંધાયેલો બોટલ છે. નોંધવાની તો વાજુ પણની વાત છે, પણ જે નોંધાયેલો છે આજે 6 દિવસથી મળ્યો નથી, તો એનું કારણ જણાવવા વિનંતી. અહીંયા બંધ જ છે તો મને સ્ટેટસ શું જાણવા મળે? ઓનલાઈન સ્ટેટસ જાણવા મળતું હોય તો બી અમને ખબર પડે કે ભાઈ અમારો બોટલ આજે આવશે, કાલે આવશે, કાલે આવશે, કાલે. પણ સ્ટેટસ જાણવા બી મળે તો બી અમને ખબર પડે કે ભાઈ તમે મને કહો કે નથી શોર્ટેજ અને તમે આ રીતના નાખ્યા કરો છો કે આવી જશે એનું કારણ. અત્યારે તમારી પાસે બોટલ છે કે નહીં? અત્યારે પરિસ્થિતિ શું છે ઘરમાં? બોટલ ખલાસ છે. અત્યારે ઇન્ડક્શન પર અમે કામ કરી રહ્યા છે. શું કરીએ? ઘરમાં અમે 8 મેમ્બર છે. કઈ રીતના અમારે હલાવવું? અને 5 તારીખનો નોંધાયેલો છે. એવું નથી કે અમે તાત્કાલિક ભાઈ તમારો ખાલી થઈ ગયો તમે મને આપો. 5 તારીખનો નોંધાયો તો મને અમને મળવો જ જોઈએ ને. મહત્વની વાત એ છે કે 2 દિવસ અગાઉ જ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે શહેરમાં ગેસનો પુરવઠો પૂરતો છે અને કોઈએ ગભરાવાની જરૂર નથી. પરંતુ સહયોગ ગેસ એજન્સીના ગ્રાઉન્ડ રિપોર્ટ તંત્રના દાવાઓથી તદ્દન અલગ ચિત્ર રજૂ કરી રહ્યા છે. કલાકો સુધી રાહ જોયા બાદ કોઈ પણ જવાબ ન મળતા ગ્રાહકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.